હેલો ફ્રેન્ડ, જય શ્રી કૃષ્ણ। આજે આપણે બાજરીના રોટલા નવી ટ્રીક સાથે બનાવીશું। તો જે લોકોને ઘડીને બનાવતા નથી આવડતું તે લોકો માટે આ વિડીયો ખાસ જોવા જેવો છે। તો બાજરીના રોટલા બની પછી આ રીતના વાળશો તો તૂટશે પણ નહીં, એટલા સોફ્ટ બનશે। તો બાજરીના આ રોટલા બનાવવા લોટને બાંધી અને વણીને બનાવીશું। તો બધાને આવડે તેવા પરફેક્ટ માપ સાથે એકદમ ફૂલેલા સોફ્ટ એવા બાજરીના રોટલા બનાવીશું। તો પહેલાં એનો લોટ તૈયાર કરી લેશું। તો એક પેનમાં 1 ચમચી જેટલું ઘી લીધું છે। ઘી એડ કરવાથી રોટલા એકદમ સોફ્ટ બનશે। હવે 2 ચમચી જેટલા લીલા ધાણા લીધા છે। તો ગેસની ફ્લેમ સ્લો રાખી લીલા ધાણાને 1 મિનિટ માટે ઘીમાં જ આ રીતના આપણે થવા દેશું। તો લીલા ધાણાની સાથે તમે લીલી મેથી અને લીલા લસણનો પણ ઉપયોગ કરી શકો, પણ મેં માત્ર લીલા લસણનો જ ઉપયોગ કર્યો છે। તો 1 મિનિટ જેવું થઈ ગયું છે। હવે કોઈ પણ એક વાટકાને સેટ કરીને એ જ વાટકાના માપથી આપણે પાણી લેશું। તો 2 વાટકા મેં પાણી લીધું છે। તો અત્યારે ગેસની ફ્લેમ હાઈ કરવાની છે। સ્વાદ અનુસાર મીઠું એડ કરીશું અને આ પાણીને આપણે ઉફાળો આવે ત્યાં સુધી ગરમ થવા દેશું। તો વધારે ઉકાળવાનું નથી, માત્ર ગરમ થાય એવું જ આ પાણીને ગરમ કરવાનું છે। તો આ રીતના પાણી ગરમ થવા લાગે એટલે ગેસની ફ્લેમ સ્લો કરી લેવાની। તો જે વાટકાના માપથી આપણે પાણી લીધું છે એ જ વાટકાના માપથી આપણે બાજરીનો લોટ લેશું। તો 2 વાટકા પાણી લીધું છે તો 2 વાટકા આપણે બાજરીનો લોટ લેવાનું છે। તો બંને સરખું જ લેવાનું છે। જે વાટકાના માપથી પાણી લીધું હોય એ જ વાટકાના માપથી આપણે લોટ લેવાનો છે। તો 2 વાટકા પાણીની સામે 2 વાટકા મેં લોટ લીધો છે। ગેસની ફ્લેમ સ્લો રાખી અને આ બંનેને એકદમ સરસ મિક્સ કરી લેવાનું છે। તો 1 થી 2 મિનિટ જેવું થશે ને એકદમ સરસ મિક્સ થઈ જશે। તો કોરો લોટ ના દેખાય તે રીતે એકદમ સરસ રીતે આ રીતે મિક્સ કરી લેવાનું છે। ગેસની ફ્લેમ એકદમ સ્લો જ રાખીશું, અથવા તમે બંધ કરી દો તો પણ હાલે, પણ આ રીતના થોડું મિક્સ થઈ જાય પછી જ ગેસની ફ્લેમ બંધ કરવાની છે। તો 2 થી 3 મિનિટ જેવું થશે ને એકદમ સરસ રીતે આ લોટ છે પાણી સાથે મિક્સ થઈ જશે। તો આ રીતના મિક્સ કરી લેવાનું છે। હવે આપણે ગેસની ફ્લેમ બંધ કરી દઈશું અને આ લોટને ઢાંકીને 10 થી 12 મિનિટ માટે રહેવા દેશું, એટલે લોટ પણ ઠંડો થઈ જશે અને એકદમ સરસ મસળા એવો લોટ પણ થઈ જશે। તો 10 થી 12 મિનિટ જેવું થઈ ગયું છે। હવે આ લોટને એક વાસણની અંદર કાઢી લેશું। તો સાવ ઠંડો નથી કરવાનો, પણ માત્ર 10 થી 12 મિનિટ માટે જ રાખવાનો છે। પછી એને એક વાસણમાં લઈ અને મસળીને લોટ તૈયાર કરવાનો છે। તો તેલવાળા હાથ કરી આ લોટને એકદમ સરસ મસળી લેવાનો છે। તો 3 થી 4 મિનિટ માટે આ લોટ છે એકદમ સોફ્ટ એવો બને ત્યાં સુધી એને મસળી લેવાનો। તો થોડો નોર્મલ એવો ઠંડો થાય પછી હાથેથી મસળશો તો એકદમ સરસ રીતે મસળાઈ જશે। સાવ ઠંડો પણ નથી કરવાનો અને વધારે પડતો ગરમ હોય તો તમને મસળવો પણ નહીં ફાવે। તો 10 થી 12 મિનિટ જેવું થશે એટલે લોટ છે આ રીતનો મીડિયમ એવો ઠંડો થાય એટલે એને 3 થી 4 મિનિટ માટે તેલવાળા અથવા ઘીવાળા હાથ કરી એને મસળી લેવાનો। તો એકદમ સ્મૂથ એવો લોટ આપણો બનીને તૈયાર થયો છે। હવે આ રીતના હાથમાં લોટ લઈ અને લુવા તૈયાર કરી લેશું। તો જે સાઈઝના તમારે રોટલા બનાવવા હોય એ રીતના તમારે લુવા તૈયાર કરવાના। તો હથેળીએથી એકદમ સરસ લુવો દબાવી અને લુવા તૈયાર કરવાના। આ લુવામાં ક્રેક ના રહે એ રીતે આપણે લુવા તૈયાર કરીશું। તો આ રીતે મેં લુવા તૈયાર કર્યા છે। હવે એને કોટનનું કપડું હોય એવું ઢાંકીને રાખવાના, એટલે લુવા છે એ આપણા સુકાય નહીં। તો અટામણ માટે પણ મેં બાજરીનો જ ઉપયોગ કર્યો છે। તો બાજરીના લોટમાં આ લુવાને આ રીતે બંને સાઈડ કોરો લોટ લગાડી અને પાટલી ઉપર લઈ આપણે વણી લેશું। તો જે રીતે આપણે રોટલી વણીએ એ જ રીતે આ રોટલાને પણ આપણે વણી લેવાનો છે। તો મીડિયમ એની થિકનેસ રહે એ રીતે રોટલાને વણવાનો છે।
તો વણાતા બિલકુલ વાર નહીં લાગે. જે રીતે આપણે રોટલી વણીએ છીએ એ જ રીતે હળવા હાથે આપણે આ રોટલાને વણી લેશું. તો કિનારી થોડી ફાટેલી છે તો મેં આ રીતના એક મોટી સાઈઝનો વાટકો લીધો છે, એનાથી મેં ગોળ રોટલો તૈયાર કર્યો છે. તમે કોઈ પણ ડબ્બાનું ઢાંકણ હોય એનાથી પણ બનાવી શકો. તો આ રીતના મેં એકદમ સરસ ગોળ અને આ રીતના મીડિયમ એવી થિકનેસ રાખી છે. તો આ રીતના આપણે રોટલો છે તૈયાર કરીશું. તો એકદમ સ્મૂથ એવો આપણો જે આ રોટલો છે તૈયાર થયો છે. હવે તવા ઉપર એડ કરીએ. તો તવો છે ગરમ થઈ ગયો છે, એમાં રોટલાને એડ કરીશું. અને રોટલાને એડ કરી ઉપર આપણે બ્રશથી આ રીતના પાણી થોડું લગાડી લઈશું એટલે રોટલો છે એકદમ સોફ્ટ એવો બનશે. તો એકવાર થોડું એવું જ પાણી લગાડવાનું છે અને આ રીતની થોડી ડિઝાઇન પડે પછી રોટલાને ફેરવવાનું છે. તો હું તમને એકદમ નજીકથી બતાવું કે રોટલા ઉપર આ રીતની એકદમ ઓછી એવી ડિઝાઇન પડે એટલે ફેરવી લેવાનું. અને નીચેની સાઈડ રોટલાને 2 થી 3 મિનિટ માટે શેકાવા દેવાનું. નીચેની સાઈડ એકદમ સરસ રોટલો શેકાશે તો રોટલો તરત જ ફૂલીને દડા જેવો થશે. અને રોટલાને ફેરવો ત્યારે ગેસની ફ્લેમ હાઈ કરી અને રોટલાને શેકી લેવાનો. ગેસની ફ્લેમ હાઈ હશે એટલે રોટલો છે એ તરત જ ફૂલી જશે. તો પહેલાં ગેસની ફ્લેમ મીડિયમ રાખવાની, પછી રોટલાને અત્યારે ફેરવો ત્યારે ગેસની ફ્લેમ હાઈ રાખવાની છે. તો જે સાઈડ તમને રોટલો કાચો લાગે ત્યાં આ રીતે તાવીથાથી દબાવી રોટલાને શેકી લેવાનો છે. તો રોટલા બનતા માત્ર 3 થી 4 મિનિટનો સમય લાગશે. તો તમારો તવો મોટો હોય તો એકસાથે 2 અથવા 3 રોટલા પણ બનાવી શકો. તો એકદમ ઝટપટ એવા રોટલાને ઘડવાયા વગરના ફટાફટ રોટલા આ રીતે બનાવશો તો ફૂલીને દડા જેવા રોટલા બનીને તૈયાર થઈ જશે અને એકદમ સોફ્ટ પણ બનશે. તો આ રીતના રોટલાને શેકી લેવાનો છે. તો હવે રોટલો છે આપણો બંને સાઈડ એકદમ સરસ શેકાઈ ગયો છે. તો રોટલાને આપણે લઈ લેશું અને રોટલો ગરમ જ હોય ત્યારે જ એમાં ઘી લગાડી લેવાનું છે. તો એક રોટલો બનતો જાય ને ઘી લગાડતું જવાનું. આ રીતના ઘી લગાડવાથી રોટલા છે એકદમ સોફ્ટ એવા બનશે. તો આ રીતે જેમ રોટલા બનતા જાય એમ ઘી લગાડતું જવાનું છે. તો આ રીતે મેં બધા રોટલા બનાવીને તૈયાર કરી લીધા. તો એકદમ સોફ્ટ અને ફૂલેલા દડા જેવા આપણા આજના બાજરીના રોટલા બનીને તૈયાર થયા છે. તો આ રીતે રોટલાને વાળશો તો તૂટશે પણ નહીં, એટલા સોફ્ટ એવા બનીને તૈયાર થશે. અને સ્વાદમાં પણ એકદમ સરસ એવા, ખાવાની ખૂબ મજા આવે તેવા બાજરીના રોટલા બનીને તૈયાર થયા છે. તો આજનો આ વિડીયો તમને કેવો લાગ્યો તે કોમેન્ટ બોક્સમાં મને ચોક્કસ લખીને મોકલજો. વિડીયો ગમ્યો હોય તો શેર કરજો, લાઈક કરજો અને એકવાર આ રીતે ટ્રાય કરજો. જો તમને હાથેથી બનાવીને ના આવડતા હોય તો આ રીતના ચોક્કસ ટ્રાય કરજો.